તો ફ્રેન્ડ પૌવા બટેકા આપણે તૈયાર થઈ ગયા છે. તેના ઉપરથી આપણે નાયલોન સીવ નાખી દીધી છે અને હવે તે પૌવા બટેકાને તમે ખાઈ શકો છો. હાય ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. આપણે આજે પૌવા બટેટા બનાવીશું. પૌવા બટેટા બનાવવા માટે મેં આશરે 500 ગ્રામ જેટલા બટેટા લઈ લીધા છે. તે બટેટાને મેં 4 થી 5 વિસલ પાડી દીધી છે અને બાફી લીધા છે. અને હવે તે બટેટાને ફોલી લઈશું અને પૌવા બટેટામાં નાખવા માટે મેં મરચાં અને ટમેટા સુધારી લીધા છે અને કલી પત્તા લઈ લીધા છે. તો ફ્રેન્ડ, આપણે ચોખાના પૌવા લઈ લીધા છે. તો વજનમાં આશરે 250 ગ્રામ જેટલા છે. હવે એને કાણાવાળા વાસણમાં લઈ અને 3 થી 4 પાણીએ ધોઈ લઈશું. જો ફ્રેન્ડ તમારી પાસે આ કાણાવાળું વાસણ ન હોય તો તમે પાણી કરવાના જારેથી પણ ધોઈ શકો છો. હવે આપણે બટેટાને છાલ કાઢી લઈશું અને પછી સુધારી લઈશું. હવે આપણે બટેટાને સુધારી લઈશું. સાઈઝમાં તમારે નાના મોટા જેવા સુધારવા હોય તેવા રાખી શકો છો. સાઈઝમાં સુધારી લીધા છે. તો ફ્રેન્ડ, હવે આપણે ફાઇનલી પૌવા બટેટાનો વઘાર કરી લઈશું. તો પૌવા બટેટાનો વઘાર કરવા માટે આપણે 3 તાવડા તેલ નાખીશું. હવે તેલ નાખી દીધું છે. તેને ધીમા તાપે ગરમ થવા દઈશું. પછી તેમાં રાઈ જીરાનો વઘાર કરીશું. તો ફ્રેન્ડ, હવે આપણે ફાઇનલી તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું, મીઠા લીમડાના પાન, લીલા મરચાં નાખીશું, ટમેટા નાખીશું. ફાઇનલી આપણે વઘાર થઈ ગયો છે. હવે તેમાં બાફેલા બટેટા ઉમેરી દઈશું. હવે તેમાં અડધી ચમચી હળદર નાખી દઈશું, કારણ કે પૌવા બટેકામાં હળદરનું પ્રમાણ થોડું વધારે હોય છે. 1 ચમચી લાલ કાશ્મીરી મરચું નાખી દઈશું. સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. અડધી ચમચી ધાણા જીરું નાખી દઈશું. 2 ચમચી ખાંડ નાખી દઈશું. એક આપણે મીડિયમ સાઈઝનું લીંબુ લીધેલું છે. તો હવે લીંબુનો રસ કરી લીંબુનો રસ નીચવી લઈશું. થોડીવાર માટે ગરમ થવા પાકી જાય પછી આપણે પૌવા ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ, હવે આપણે બટેટા પાકી ગયા છે. તો હવે એમાં આપણે વોશ કરેલા પૌવા ઉમેરી દઈશું. પૌવાને આમ છૂટા છૂટા નાખવાના છે, બધા એક સાથે નથી નાખી દેવાના, નહીં તો ગાંઠા રહી જશે અંદર. તો આપણે બધા પૌવા અંદર ઉમેરી દીધા છે. સરખી રીતે બધું મિક્સ કરી દઈશું. પૌવા નાખ્યા પછી ધીમી ગેસ ઉપર 5 મિનિટ સુધી પકવવા દેવાના છે. 5 મિનિટ થઈ ગઈ છે. પૌવા આપણા પાકીને તૈયાર થઈ ગયા છે. આ પૌવા બટેટાની અંદર તમે સિંગદાણાનો પણ યુઝ કરી શકો છો,
અમારે ઓછા પ્રમાણમાં નાખીએ છીએ, અમે બહુ બધું નથી કરતા. આની ઉપરથી આપણે લીલા ધાણા સમારીને નાખી દેવાના છે. તો ફ્રેન્ડ હવે આપણે પૌવા બટેટાની અંદર ઉપરથી સેવ નાખી દઈએ. હવે સેવ નાખી અને પૌવા બટેકા આપણે રેડી થઈ ગયા છે, તમે ખાઈ શકો છો. અને પૌવા બટેટાનું તો ફ્રેન્ડ પૌવા બટેકા આપણે તૈયાર થઈ ગયા છે, તેના ઉપરથી આપણે નાયલોન સેવ નાખી દીધી છે અને હવે તે પૌવા બટેકાને તમે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.